હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. હું મેહુલ બારૈયા. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બહુ તડકો પડવા માંડ્યો છે. ઉનાળામાં ઠંડક આપે એવો આપણે કેસુડાનો સાબો ઘરે જ બનાવવાનો છે. તો વિડીયો અંત સુધી જોજો, જેથી તમને પણ કેસુડાનો સાબુ કેવી રીતે બનાવો તે જાણવા મળે. તો મિત્રો, સૌપ્રથમ સાબુ બનાવવા માટે આપણે જરૂર પડશે સોપ બેઝની, જે આપણે ઓનલાઈન મંગાવી લીધો હતો. ત્યારબાદ એક જરૂર પડશે કેસુડાના ફૂલના પાવડરની, જે આપણે કેસુડો વાડીએથી લઈ આવ્યો હતો તેને સૂકવીને એનો પાવડર બનાવી લીધો છે મિક્સરમાં ક્રશ કરીને. ત્યારબાદ આપણે સોપ બેઝની સોપ મોલ્ડની જરૂર પડે છે, પણ આપણી પાસે સોપ મોલ્ડ છે નહીં, એટલે આપણે આવા કપ લઈ આવીએ છીએ. આમાં જ આપણે સાબુને સેટ થવા માટે રાખશું. તો સૌ પ્રથમ આપણે સાબુ બનાવવા માટે આ સોપ બેઝ છે તેના ઝીણા ઝીણા ટુકડા કરવા પડશે. તો ચાલો ટુકડા કરી લઈએ. તો મિત્રો, અત્યારે આપણે આ સોપ બેઝ લઈ લીધો છે અને આપણે છરીની મદદથી ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું, જેથી કરીને ઝડપથી પીગળી જાય. તો મિત્રો, આપણે આ સોપ બેઝના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. આ બેઝને આપણે ઓગાળવાનો છે. આને ડાયરેક્ટ ગેસ ઉપર મૂકવાનો નથી. આપણે તેને કોઈ બીજા વાસણમાં પાણી મૂકવાનું છે, એની અંદર બીજું વાસણ મૂકીને એમાં ઓગાળવાનો છે. તો જોઈએ કેવી રીતે ઓગાળવાનો છે. મિત્રો, આપણું પાણી થોડું ગરમ થઈ ગયું છે. હવે જે આપણે સોપ બેઝના ટુકડા કર્યા હતા એ આવડી આ તપેલીમાં આપણે નાખી દઈએ. મિત્રો, જોઈ શકો છો આપણો સોપ બેઝ સંપૂર્ણપણે પીગળી ગયો છે. તો આની અંદર હવે આપણે કેસુડાના ફૂલનો પાવડર નાખવાનો છે. આમાંથી આપણે કેસુડાના ફૂલનો પાવડર નાખવાના છે. જરૂર મુજબ નાખવાના. પહેલા આપણે ચમચી નાખીએ. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. પીગળી જાય એટલે થોડીક નોર્મલ કરી નાખવાની. તો મિત્રો, જોઈ શકો છો તમે, આપણે કેસુડાનો પાવડર નાખ્યો. આપણો બેઝને થોડો એકદમ મિક્સ થઈ ગયો છે. થોડીક વાર આને હલાવશું. ત્યારબાદ સરખો મિક્સ થઈ જાય એટલે અમે ગેસ પરથી ઉતારી દઈશું. તો મિત્રો, જે આપણે મિશ્રણ તૈયાર થયું છે તે આપણે ગેસની ફ્લેમ પરથી ઉતારી લીધું છે. તેને હવે આપણે આ કપમાં સેટ થવા માટે મૂકી દઈશું. તો મિત્રો, જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એને આપણે કપમાં ભરી લીધું છે. હવે તેને આવી રીતે આમ કરી દેવાનું છે, જેથી કરીને અંદર એર બબલ ન રહે. આને આપણે 24 કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે, જેથી કરીને આપણું મિશ્રણ છે થોડું હાર્ડ થઈ જાય ને સાબુ નાખવામાં આવી જાય. The next day. તો મિત્રો, અત્યારે આપણે સાબુ બનાવ્યો અને 24 કલાક થઈ ગયો છે. જોઈ શકો છો તમે, એકદમ સેટ થઈ ગયો છે આપણો સાબુ. અને આપણે આમાંથી કાઢીને ટેસ્ટિંગ કરીએ કેવું થાય છે. મિત્રો, જોઈ શકો છો આપણો સાબુ તૈયાર થઈ ગયો છે. બધા સાબુને આવી રીતે કાઢી લઈએ પછી ટેસ્ટિંગ કરીએ. તો મિત્રો, અત્યારે જોઈ શકો છો તમે, ટેસ્ટિંગ કરીએ છીએ. થોડું પાણી લીધું છે હાથમાં. તો જોઈ શકો છો એકદમ કેસરી કેસરી હાથ થઈ ગયા છે કેસુડાના લીધે. મસ્ત સાબુ બની ગયો છે. તો
મિત્રો આપણો સાબુ બનીને તૈયાર થઈ ગયો છે ને બહુ મસ્ત બન્યો છે, એકદમ નેચરલ સાબુ બન્યો છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.